સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 2 વાતોનું વાંચન સાથે વિવેચન. વાર્તા નંબર 5 અને આ કથાનો ભાગ 2. એક વખત શ્રીજી મહારાજ અક્ષરવડીમાં વિરાજમાન હતા અને સીમમાંથી ભીમભાઈ દરબારમાં સીધું લેવા માટે આવ્યા હતા. તેણે દરબારમાં આવી બંદૂકનો ભડાકો કર્યો. તે સાંભળી તાજણ ઘોડી થાણમાંથી બહાર નીસરી ગઈ. પછી મહારાજ અક્ષરવડીમાંથી દરબારમાં પધાર્યા અને પૂછ્યું છે, આ કોણે ભડાકો કર્યો? કોઈએ કહ્યું છે, મહારાજ ભીમભાઈએ ભડાકો કર્યો. ને ભીમભાઈને મહારાજની બીક લાગી એટલે વાડામાં ખડના કુંદવામાં સંતાઈ ગયા હતા. કુંદવું એટલે એક પ્રકારનો જૂથ ઓગો કે એવું ઘાસનું. મહારાજ કહે, ક્યાં ગયો ભીમ? બોલાવો મારી પાસે. તે સાંભળીને ભીમભાઈ આવીને મહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ કહે, ભીમ કેમ ભડાકો કર્યો? આ 1000 રૂપિયાની ઘોડી થાણમાંથી નીસરી ગઈ તે નથી જાણતો? ભીમભાઈ કહે, મહારાજ મારી બંદૂક બંધાઈ જાય એટલા માટે ભડાકો કર્યો. મહારાજ કહે, લાય તારી બંદૂક. પછી મહારાજે હાથમાં બંદૂક લઈ ઉગમણા બારના ઓરડાના પગથિયા ઉપર ઘા કર્યો એટલે 3 કટકા થઈ ગયા. ખરા ભગવાન, ખરા ભગવાન, ખરા ભગવાન. તે સમયે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવી ઊભા હતા. તે બોલ્યા, સાખી બોલ્યા, હિમ ભડાકા કિન ઘોડી કે કાન में सब खीजे करता रहा बहु तान में લીન બંદુકડી હાથ પછાડી પાન में નહીં તેરા કામ ચલે જા તું રાન में. તું શબ્દ નહોતો પણ મેં બોલ્યો છું, ખાલી એમ છે, જા તેરા કામ ચલે જા રાન में. હા, हिम भड़ाका किन घोड़ी के कान में तब खीजे करतार आये बहु तान में લીન બંદુકડી હાથ પછાડી તાન में પછાડી પાન में પાણામાં પછાડી ભીમ નહીં તેરા કામ ચલે જા રાન में. રાન એટલે આમ તો જંગલ થાય પણ તું સીમમાં પાછો વહી જા કે સીમમાં થયા હતા. મહારાજ કહે, આવું હોય ત્યારે આવા કવિ પણ જોઈએ. આવું થાય ત્યારે આવા કવિ પણ જોઈએ. ને પછી મહારાજે ભીમને કહ્યું છે, તારે સીમમાં રહેવું, અહીંયા આવવું નહીં. જા ભાગી જા. 5મી વાર્તા પૂરી થઈ. 6ઠી વાર્તા. એક વખત તાજણ ઘોડીની વછેરી માંદી થઈ હતી. પછી તેને ડામ દેવા માટે વૈદ્યને બોલાવ્યો. વૈદ્યે કહ્યું છે, ઘોડીને દોરડા બાંધી હેઠી પાડો પછી ડામ દઉં. મહારાજ, જો હવે ઘોડીને દોરડા બાંધી હેઠી પાડો પછી ડામ દઉં. શહેરી લોકોને કદાચ ને આ વાતની ખબર ન હોય. જો આની પહેલા બીજી વાત કરું. બળદ હોય ને, બળદ, ખેતી કામ કરનાર બળદ, હા, એને નાકમાં નાથ નાખવાની હોય. નાકમાં સમજી લો આપણું નાક અને નાકની વચ્ચે જે પડદો છે ને એમાં હોય ગાલી અને દોરો નાખવાનો હોય એવી વાત. અને એ ખાધેલ પીધેલ બળદ હોય હો. હા, ઘરના કોઈટલા હોય ને, કોઈટલા કહેવાય ને ત્યારે, બરાબર. હવે એ ખાધેલ પીધેલું હોય. એક જ આમ માથું આમ કરે ને તો 3 ગોથા ખવડાવી દે, 15 ફૂટ નાખી દે છેટો આપને, એવો હોય. પણ એમાં અમુક
ખેતર ખેડૂત હોય ને, અમુક ખેડૂત એનો એ હેવાયો હોય એટલે એને કાંઈ ન કરે. બીજો પાસે જાય તો હા ખબર પાડી દે, કાં પાટેથી કાં શીંગડેથી. પણ એનો માલિક જાય કાંઈ બોલે નહીં, બકરી જેવો હોજો. હવે એને નાથવો હોય ત્યારે બળકમદાર બધા આદમી ભેગા થઈ અને એના શરીરને ફરતા બે બાજુ દોરડા બાંધે, જાડા નાળા, અને પછી સામે સામે ખેંચે એટલે ઓલો બળદ છે ને તાકાત વગરનો થઈ જાય અને બપ દેઠો પડે, આડો પડે આડો, બરાબર. એટલે તરત જ બળકમદાર આદમી હોય ને ખેડૂતો, એ બે પગ આગલા બે પગ પાછલા ઉપર બે બેસી જાય, બે જણા આગલા પગ ઉપર બેસી જાય, બે પાછલા બે પગ ઉપર બેસી જાય ને બે ત્રણ જણા શીંગડા પકડી રાખે. અને પછી ઓલો જે લોખંડની અણીદાર એક એવું હથિયાર હોય, લોખંડની લાકડાનું, બરાબર, એને આર કે. હા, લાકડાની આર અણીદાર હોય, એકદમ અણીદાર. એ બળદને નાથવા માટે જ પેશર હોય. અને ઓલો નિર્દય થઈ અને ઓલો ફૂફા ફૂફા કરતો હોય, ઓલો નિર્દય થઈ અને બળદના નાકમાં ભાસ દઈને વિંધુ પાડી દીવો. ઓહો, બળદને શું થાય? કાંઈ ન થાય બળદથી, કારણ કે પગે નો પસાડે કે શિંગડા નો પસાડે, કાને નો પસાડે, ચારે બાજુ માણસો એને માથે બેસી ગયા હોય અને સામે પાછા દોરડા પકડી રાખ્યા હોય 10-15 જણા ભેગા થઈને અને પસાડે. પછી આહા, હે ભગવાન, આ તો મેં નજરે જોયેલું છે એટલે આ ખબર પડી. એવી રીતે આ ઘોડીને શું દામ દેવો હતો, અને દામ દેવો હોય ને તો એને આ રીતે પાડે. હા, નકે સીધી રીતે દામ ન દેવાય. અમુક બળદને બીમાર થતા હોય તે વૈદ જાણતા હોય દામ દેવો પડે. એટલે અત્યારે ઘોડીને દામ દેવો છે અને ઘોડીને આડી પાડ્યો. હા, હેઠી પાડો પછી દામ દઉં કે મહારાજ. ઘોડીને જો દોરડા બાંધીને હેઠી પાડી, એમાં એવું લીખું. હા, મહારાજ અક્ષરવડીમાંથી એક ખેસ ભર આવી ઊભા રહ્યા. મહારાજે પૂછ્યું કે શું કરો છો? સૌ કહે, મહારાજ આ વચેરીને ડામવી છે, તે આડી પાડવી છે. મહારાજ કહે, જાતવંત ઘોડીને આડી પડાય નહીં, લાવો અમારી ખુરશી. પછી પાર્ષદ ખુરશી લાવ્યા, તે ઉપર મહારાજ બિરાજમાન થયા. પછી મહારાજ કહે, હવે માંડો ચોબા દેવા. એટલે ચોબા દેવા કંઈક નવું આવ્યું. અને ઘોડીની વૃત્તિ શ્રીજી મહારાજે પોતામાં તાણી લીધી, એટલે મહારાજની મૂર્તિ સામે સ્થિર થઈ ઊભી રહી. પછી વૈદ્ય જે ઠેકાણે રોગ હતો તે ઠેકાણે ચોબા દીધા, એટલે ડામ દીધા. પછી મહારાજ બોલ્યા છે, આવી જાતવંત ઘોડી પડે નહીં. તે જોઈ વૈદ બહુ જ આશ્ચર્ય પામ્યો અને પગે લાગ્યો. વાર્તા 6ઠી પૂરી થઈ. વાર્તા 7મી. એક સમયે શ્રીજી મહારાજ દરબારમાં વિરાજમાન હતા અને પરમાનંદ સ્વામી મહારાજના દર્શને આવ્યા. અને સ્વામીના શરીરે બહુ જ લુખસ થઈ હતી, ધાધર. તે જોઈ મહારાજ બોલ્યા છે, મહાપુરુષ શરીરે શું થયું છે? સ્વામી કહે, મહારાજ લુખસ થઈ છે. તે સાંભળી શ્રીજી મહારાજ રઘુવીરજી મહારાજના ઘેર પધાર્યા અને રઘુવીરજી મહારાજનું નામ લઈ બોલાવ્યા અને કહ્યું છે, એક શેર ખીચડી કરો, તેમાં એક શેર ઘી સમાય તેવી કરો. એક શેર ખીચડી કરો અને પાછું શેર ઘી સમાય એવી કરો કે. પછી ગાદીવાળાએ શેર ખીચડીમાં શેર ઘી નાખીને કરી અને રઘુવીરજી મહારાજ થાળીમાં લઈ શ્રીજી મહારાજ પાસે અક્ષરવડીમાં આવ્યા. પછી મહારાજ તેમાંથી 2 ગ્રાસ જમ્યા અને પરમાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, મહાપુરુષ લ્યો તેજાના. પછી પરમાનંદ સ્વામી થાળી લઈ મહારાજની પ્રસાદીની ખીચડી અક્ષરવડીના ફળિયામાં બેસી બધી જમી ગયા, પણ પાણી પીવાનું સાધન કાંઈ નહીં. તેથી રાતે સૂઈ રહ્યા અને રાતના 12 વાગ્યા એટલે પોતાને બહુ જ તૃષા લાગી. તેથી મૂળજી બ્રહ્મચારીને જગાડીને કહ્યું છે, બ્રહ્મચારી મને પાણી પાવો, બહુ જ તૃષા લાગી છે. બ્રહ્મચારી કહે, તેજાના ઉપર પાણી પીવાય નહીં, સુઈ જાઓ છાનામાના. અરે તમારી ભલી થાય. પછી સ્વામી દરબારમાં સૂઈ ગયા અને શ્રીજી મહારાજ સવારે 4 વાગે દાંતણ કરવા બેઠા અને દાંતણ કરી કોગળા કરતા હતા. ત્યાં પરમાનંદ સ્વામીએ જઈ
ખોબો ધર્યો. ત્યારે મહારાજ ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે, વળી અત્યારે આવ્યો છે? મહારાજ કહે, શું છે બ્રહ્મચારી? બ્રહ્મચારી કહે, રાતે પાણી પીવા આવ્યો હતો ને વળી અત્યારે આવ્યો. મહારાજ કહે, પાયું હતું કે નહીં? બ્રહ્મચારી કહે, તેજાના ઉપર પાણી પીવાય? મહારાજ કહે, બ્રહ્મચારી તેજાનો શું? બ્રહ્મચારી કહે, મારી બલ્લા જાણે શું તેજાનો એ. પછી મહારાજને દાંતણ કરતા અડધી તાંબડી પાણી વધ્યું હતું તે પરમાનંદ સ્વામીને પાયું. પછી મહારાજ બોલ્યા છે, આને તેજાનાની ખબર નથી અને પાણી પીવાય કે ન પીવાય તે ખબર નથી. એમ કહી મહારાજે કહ્યું છે, તૃષાયથી સાધુ મરત ને સ્વામીનું શરીર સોના જેવું રોગ રહિત થયું. વાર્તા 7મી પૂરી. હવે તેજાના ખાતાથી ખબર નથી બ્રહ્મચારીને શું તેજાના કહેવાય. અને બિચારા સાધુ પાણી માગવા આવ્યા તો ધક્કી વઢીને કાઢી મૂકા, હોઈ જાઓ. પછી મહારાજ કોગળા કરે છે, અત્યારે એમથી કોગળા કરે, સીધું પાણી હું લઈ લો. ત્યાં વળી કે વળી અત્યારે આવ્યો કે પાછા ખીજાના. મહારાજ કે બ્રહ્મચારી છે શું આ બધું? એ કે રાતે પાણી પીવા આવ્યો તો પાછો અત્યારે આવ્યો છે કે તેજાના ખાતા. તેજાને એટલે ગરમ વસ્તુ. મારે કે તેજાને શું? એ મારી બલા જાણે તેજાને શું કે. હકીકતમાં સાંજે ખીચડી ખાધા પછી પાણી પીધું નહોતું એટલે ત્રેસ લાગી હતી. પછી મહારાજ કહે, આ પાણી પીધા વગર આમ મરી જાત તો હું તમે કરત બ્રહ્મચારી? હા. પછી સ્વામીએ ખીચડી ખાધી હતી અને શરીરે જે કંઈ રોગ જેવું હતું, લુખસ ખરજવું જેવું, એ બધું મટી ગયું અને સોના જેવું રોગ રહિત શરીર થઈ ગયું. હા. હવે વાર્તા આવે છે 8મી. એક વખત જોધો ભરવાડ ગાયું દોતો હતો અને કીર્તન બોલતો છે, કાનુડો રે કાનુડો રે. આમાં આટલું લખેલું છે પણ વધારે હું બોલું છું, કાનુડો રે કાનુડો રે જમુનાજીને આરે પાણીડા વારે રે બેની કાનુડો. તે સમયે મહારાજ અક્ષરવડીમાંથી દરબારમાં પધાર્યા અને પૂછ્યું છે, કયો કાનુડો? તમે કાનુડો કયો? કાનુડો કયો? એ ત્યારે જોધે દૂધની શેડ મહારાજ સામે ઉડાડ્યો. ગાયું દોતો હતો ને, સીધી લઈ ગાયના આંચળમાંથી સીધી શેડ જવા દીધી મહારાજ સામે ને કહ્યું છે, ચાલ્યો જાય તે જ કાનુડો છે. પછી મહારાજ ભાગ્યા આગા એટલે કે જાય ને એ કાનુડો કે. એમ કહી મહારાજને તાંસળી ભરીને દૂધ આપ્યું ને કહ્યું છે, મહારાજ આ દૂધ ગાળીને લાવ્યો શું, પાન કરો. પછી મહારાજ દરબારમાં ઊભા ઊભા દૂધનું પાન કરી અક્ષરવડીમાં પધાર્યા. 8મી વાર્તા પૂરી. વાર્તા 9મી. શ્રીજી મહારાજ દરબારમાં વિરાજમાન હતા અને ગામ રોજકાનો કરણો ગઢવી, રોજકા ગામ આવ્યું ધોલેરા બાજુ, અને રોજકાના દરબાર કાકાભાઈ. સ્વામિનારાયણ ભગવાને સત્સંગ વિતરણનું બધું જ કામ બંધ કરી દીધું હતું. પણ રાજકોટના હરિભક્તને અંગ્રેજ ગવર્નરનો આગ્રહ ભેરો કાગળ આવ્યો તોય ના પાડી, બીજો આવ્યો તોય ના પાડી, પછી ત્રીજો કાગળ આવ્યો ત્યારે મારે રાજકોટ પધાર્યા. પછી મહારાજે કમ્પ્લીટ સત્સંગ વિતરણ બંધ કરી દીધેલું. પણ સમાચાર આવ્યા કે રોજકાના કાકાભાઈ બીમાર છે. તો વગર આમંત્રણે મહારાજ રોજકા પધાર્યા. હા, રોજકા આ સેવક 2 વખત ગયેલા છે. ત્યારે એમના દરબારગઢના ઓરડા એ બધું દર્શન કર્યા હતા અને પાછા વર્ષથી 6-8 મહિના પહેલા ગયા હતા અમે રોજકા. ત્યારે કાકાભાઈના પરિવારજનો મળ્યા હતા અને દરબારગઢની જગ્યાએ બધા નૂતન બધા ઓરડા થઈ ગયેલા અને પરિવારજનો અત્યારે રોજકામાં રહે છે. તો મહારાજ રોજકાના કરણો ગઢવી મારાના દર્શને આવ્યો હતો. તેની સાથે તેની માતુશ્રી પણ દર્શન આવેલા. તેને પોતે માર્ગમાં સમજાવેલા છે, માં સ્વામિનારાયણ ભગવાન છે હો,
તે તને બોલાવે કે ન બોલાવે પણ કઈ બોલીશ નહીં તું. હા. ડોશી કહે, બાપ દીકરા હું કાંઈ નહીં બોલું. પછી દરબારમાં આવી મહારાજને પગે લાગી તો પણ મહારાજે સામું જોયું નહીં. ત્યારે ડોશી બોલી દે, તમે મારી વૃદ્ધતા સામું શેના જુઓ? એમ ડોશી બોલી એટલે કર્ણો સભામાં બોલ્યો છે, ભૂંડી ગધાડી. માને કીધું એને. હા, તું કાંઈ બોલીશ નહીં. પછી મહારાજ કહે, ખરો કર્ણો તેની માને ગધાડી કીધી. કે મહારાજ હસી પડ્યા. પણ પછી મહારાજ કહે, કર્ણા વૃદ્ધ માતા તો એમ બોલે પણ આપણે માતાને ગધાડી ન કહેવાય હો. કર્ણો કે ભલે મહારાજ, હવે નહીં કહું. કે આ તો મેં મારા સ્વભાવ પ્રમાણે કીધું હતું, હવે આપની આજ્ઞાથી હું નહીં કહું મહારાજ. આવી રીતે વાર્તા 9મી પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય.